अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। फेज़ ए चक्कीवाला गर्ल्स हाई स्कूल सौदागरवाड़ सूरत में आप सौનું स्वागत है। ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 સુરેખ સહસંબંધ એનો પાઠ બીજો। આજે આપણે બીજો તાસ લઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, मैं तमने सहसंबंध, सहसंबंधांक, सहसंबंध गणवानी रीतो विषे माहितगार कर्या छे। आजे आपणे विकीर्ण आकृतिनी रीत जोवाना छे। विकीर्ण आकृतिनी व्याख्या पण आपणे जोई गया छे, छतां फरीथी तमने याद अपावी दऊं के चल एक्स अने वाय नी एन किंमतोनी क्रमिक जोड़ x1 y1 x2 y2 डॉट डॉट xn yn છે, એટલે કે ક્રમિક જોડો આપેલી હોય ચલ એક્સની કિંમતોને એક્સ અક્ષ પર અને ચલ વાયની કિંમતોને વાય અક્ષ પર યોગ્ય પ્રમાણમાં લઈ આલેખમાં નિરૂપણ કરવામાં આવે તો તે બિંદુઓને આલેખમાં દર્શાવતા મળતી આકૃતિને વિકર્ણ આકૃતિ કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે શીખવાનું છે આજે વિકર્ણ આકૃતિની મદદથી, એટલે કે વિકર્ણ આકૃતિ દ્વારા બે ચલ વચ્ચેના સહસંબંધના સ્વરૂપ અને ઘનિષ્ઠતા જાણવા માટેની રીતો। તમે બે ચલ વચ્ચે કેવો સંબંધ છે એ જાણવા માટે વિકર્ણ આકૃતિ પરથી કેવી રીતે જાણી શકાય તે આજે જોઈએ। તો એના 5 પ્રકાર છે। नंबर 1 संपूर्ण धन सहसंबंध, जेनी व्याख्या मैं तमने ते दिवसे कही हती अने आकृति पण बतावी हती, छतां आजे जोई लईशुं। नंबर 1 संपूर्ण धन सहसंबंध। नंबर 2 संपूर्ण ऋण सहसंबंध। नंबर 3 आंशिक धन सहसंबंध, एटले धन तो छे परंतु थोड़ो ओछो, संपूर्ण नथी, आंशिक छे। नंबर 4 आंशिक ऋण सहसंबंध। અને નંબર 5 સુરેખ સહસંબંધનો અભાવ, એટલે કે એની અંદર સહસંબંધ છે જ નથી, એ બે ચલ વચ્ચે સહસંબંધ નથી, એટલે સુરેખ સહસંબંધનો અભાવ। હવે આપણે 1 બાય 1 આ 5 પ્રકારને જોઈએ। નંબર 1 સંપૂર્ણ ધન સહસંબંધ। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આકૃતિ જોઈ જ શકો છો। જો એક જ રેખામાં બિંદુઓ છે અને પણ ક્રમમાં છે। જુઓ, તમે ફૂટપટ્ટીની મદદથી જોઈ શકશો કે એક જ લાઈનમાં આવેલા છે। તમે મૂકીને જોજો, તમારી ટેક્સ્ટબુકમાં 61 પેજ પર એની આકૃતિ છે જ, છતાં પણ તમે આ વિડીયોમાં મોબાઈલ પર પણ તમે તમારી રૂલર ગોઠવી શકો છો। તો સંપૂર્ણ ધન સહસંબંધ એટલે શું? જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય તો તે બે ચલ વચ્ચે, એટલે કે એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ દર્શાવે છે। જુઓ, ડાબી બાજુથી જમણી બાજુ દેખાય છે બધાને, નીચેથી ઉપર જોયું, ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જાય છે, નીચેથી ઉપરની દિશામાં, એટલે બે વચ્ચે સહસંબંધ સંપૂર્ણ છે, બરાબર છે। જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં, કોઈ વધે તો વધે, એક્સ વધે તો વાય વધે, એક્સ ઘટે તો વાય ઘટે, એક જ દિશામાં ફેરફાર હોય અને અચળ પ્રમાણમાં થતો હોય, માપસર સરખો જ થતો હોય, આના 5 એકમ ઘટે તો આના પણ વાયના પણ 5 એકમ ઘટે, બરાબર છે। એવા સહસંબંધને વિકર્ણ આકૃતિની મદદથી જોઈએ તો એમની વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એવું કહી શકાય। હવે આપણે નંબર 2 જોઈએ, સંપૂર્ણ ઋણ સહસંબંધ। સંપૂર્ણ ઋણ સહસંબંધ એટલે સંપૂર્ણ ધન સહસંબંધથી આખું જ વિરુદ્ધમાં। જો આકૃતિ તમે જોઈ શકો છો
પેલું નીચેથી ઉપરની તરફ એક સીધી રેખા દેખાતી હતી, આ જુઓ ઉપરથી નીચે તરફ છે, ડાબેથી જમણી તમને લાગે છે પણ ઉપરથી નીચેની તરફ દેખાય છે. સમજ પડે છે? ધન સહસંબંધમાં પણ ડાબી બાજુથી જમણી બાજુ જાય છે એ નક્કી છે, પરંતુ તમારે યાદ શું રાખવાનું છે? નીચેથી ઉપર જાય છે ધીમે ધીમે. જેવી રીતે તમે પણ પગથિયાં ચડો ને પહેલાં, બીજા, ત્રીજા, ચોથા ધોરણમાં એમ, બરાબર છે? એ તમારી પ્રગતિ છે. અથવા તો આ રીતે લઈએ કે તમે જેમ જેમ આગળના ક્લાસમાં જતા જાઓ તેમ તેમ તમારું જ્ઞાન વધતું જાય, તો તમે પ્રગતિના પંથે છો, એટલે સંપૂર્ણ તમે ધન છો. પરંતુ જેમ જેમ તમે વધતા જાઓ તેમ તેમ તમે ઘટતા જાઓ, તમારું જ્ઞાન ઘટતું જાય, તમે ઋણ છો. બરાબર છે? એ જ રીતે આ બે ચલ વચ્ચે પણ જેમ જેમ બંને ચલ વધતા જાય તેમ બંનેમાં સરખો વધારો કે ઘટાડો થાય તો સંપૂર્ણ ધન સહસંબંધ છે. જ્યારે જો સંપૂર્ણ ઋણ સહસંબંધ એનાથી વિરુદ્ધમાં છે કે ડાબીથી જમણી તો જાય છે, ડાબીથી જમણી તો જાય છે. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય, સુરેખા પર એક છે, જુઓ તમને એક જ લીટીમાં દેખાય છે, તમે રૂલર મૂકીને જોજો, એક જ સુરેખા પર દેખાય છે, પરંતુ તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય, જુઓ ડાબેથી જમણી બાજુ નીચેની દિશામાં જાય છે તો જતી હોય, તો તે બે ચલ વચ્ચે x અને y વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહી શકાય. બરાબર છે? એટલે આ બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે, કારણ કે એ ડાબીથી જમણી જાય છે, એક જ સુરેખા પર છે, પરંતુ ઉપરથી નીચે આવે છે. અધોગતિ કહીએ ને આપણે એ રીતે, તે કે ઉપરથી નીચે તરફ આવે છે, એટલે સંપૂર્ણ ઋણ સહસંબંધ. યાદ રાખજો, નીચેથી ઉપરની તરફ જાય તો સંપૂર્ણ ધન સહસંબંધ, અને ઉપરથી નીચે સુરેખા આવતી હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. જ્યારે બંને ચલોની કિંમતોમાં થતો ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય ત્યારે આ પ્રકારની આકૃતિ વિકર્ણ આકૃતિ કહેવાય છે. અને વિકર્ણ આકૃતિ દર્શાવે છે કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. હવે આપણે જોઈએ ત્રીજો પ્રકાર, આંશિક ધન સહસંબંધ. એટલે ધન તો છે પણ ઓછો, સંપૂર્ણ નથી, આંશિક છે. જુઓ તમે આકૃતિ જોઈ શકો છો, નીચેથી ઉપરની તરફ જાય છે, પરંતુ જુઓ વિખેરાયેલા છે, એક સુરેખાની આસપાસ વિખેરાયેલા છે, દેખાય છે બધાને? એ રીતે જુઓ આ બધા બિંદુઓ તમારા વિખેરાયેલા છે, એક રેખામાં નથી. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય, તો તે બે ચલ x અને y વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. આ એની વ્યાખ્યા છે. હવે તમને દેખાય છે ડાબી બાજુથી ઉપરની તરફ એક સુરેખા પર નથી, તમે રૂલર મૂકજો, રૂલર નહીં મૂકો તો પણ તમને નરી આંખે દેખાઈ જ જાય છે કે આ બિંદુઓ એક રેખામાં નથી, એની આસપાસ વિખેરાયેલા છે એક જ બાજુ જતા, બાજુ એક જ છે, ડાબીથી જમણી બાજુ જાય છે અને ઉપરની તરફ જાય છે, નીચેથી ઉપરની તરફ જાય છે, પરંતુ તેઓ એક સુરેખા પર વિખેરાયેલા છે. તો તેવા બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. જ્યારે બે ચલની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય પણ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય, અચળ એટલે સરખા ન હોય, આના એક એકમના 5 એકમ વધે તો બીજા એકમના 5 નહીં પણ 6 એકમ વધે, 7 એકમ વધે, વધારો થાય છે, પરંતુ સરખો વધારો થતો નથી. સંપૂર્ણ ધન સહસંબંધમાં કેવું, જેટલો વધારો એક્સમાં થાય એટલો જ વધારો વાયમાં થાય.
જેટલો જ ઘટાડો એક્સમાં થાય એટલો જ ઘટાડો વાયમાં થાય. તો એ એક જ સુરેખા પર ગતિ કરતા હોય અને ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતા હોય. પરંતુ આંશિક ઘર્ષણ સંબંધમાં કેવું છે, વધારો તો થાય છે પરંતુ સરખો થતો નથી, અચળ થતો નથી. બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે. નંબર 4, આંશિક ઋણ સહસંબંધ. જો વિદ્યાર્થી મિત્રો તમને અહીં પણ બધા બિંદુઓ કેવા દેખાય છે, વિખેરાયેલા દેખાય છે, પરંતુ ખબર પડે છે કે ઉપરથી નીચેની તરફ આવે છે અને એક જ બાજુ છે, એક બાજુ છે પરંતુ એક રેખામાં નથી. દેખાય છે બધાને? એક રેખામાં નથી. એટલે હવે એની વ્યાખ્યા જોઈએ. તો જો વિકર્ણ આકૃતિમાં બધા બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ દર્શાવે છે. જો ધ્યાનમાં રાખજો, નીચેની તરફ આવે તો ઋણ જ હોય, બરાબર છે, અને ઉપરની તરફ જાય તો ધન જ હોય. પછી નક્કી કરવાનું છે કે સંપૂર્ણ છે કે આંશિક છે. તો આંશિક ક્યારે? કે એક સુરેખા પર ન હોય, એની આસપાસ હોય, બરાબર છે, એટલે આંશિક થઈ ગયું. બધામાં ડાબેથી જમણી તો જવાનું જ છે, પરંતુ જો નીચેની તરફ આવતું હોય તો ઋણ અને ઉપરની તરફ જતું હોય તો ધન. અહીં આંશિક ઋણ સહસંબંધમાં કેવું છે, એક સુરેખા પર નથી, સુરેખાની આસપાસ છે, ડાબેથી જમણી બાજુ જાય છે પરંતુ નીચેની તરફ આવે છે, નીચેની દિશામાં જતી હોય તો x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે એમ કહેવાય. જ્યારે બંને ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય પણ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય, માનો કે એક એકમ વધે છે, બીજો એકમ ઘટે છે, બરાબર છે, તો આ વિરુદ્ધ થયું. પરંતુ આપણે સંપૂર્ણ ઋણ સહસંબંધમાં શું જોયું કે એક ચલમાં 5 એકમનો ઘટાડો થયો તો બીજા ચલમાં 5 એકમનો વધારો થયો, તો એ સંપૂર્ણ ઋણ છે. એકમો સરખા છે પરંતુ વિરુદ્ધ દિશામાં છે. અહીં આંશિકમાં કેવું છે, અચળ નથી, એકમો સરખા નથી. એક ચલમાં 5 એકમનો વધારો થયો હોય તો બીજા ચલમાં 7 એકમનો ઘટાડો થયો હોય. જો વિરુદ્ધ છે અને અચળ પણ નથી, વિરુદ્ધ પણ છે અને અચળ પણ નથી. તો બંને ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય પણ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય ત્યારે આ પ્રકારની આકૃતિને આંશિક ઋણ સહસંબંધની વિકર્ણ આકૃતિ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ. સુરેખ સહસંબંધનો અભાવ. જુઓ, તમને ગોળ કુંડાળું મળે છે, કોઈ રેખા જ દેખાતી નથી. જ્યારે સુરેખ રેખા હોવી જોઈએ ને, કોઈ પણ આંશિક કે સંપૂર્ણ, પરંતુ અહીં રેખા નથી દેખાતી. તમારી તને તોડું વળીને બેઠેલા છે, જુઓ બિંદુઓ દેખાય છે બધાને. તોડા વળી ગયે ને, આપણે તરત જ કંઈ કામ પીરિયડ બદલાયો કે ચાલો વાત કરી લઈએ જરા તરા, જે ખિસ્સામાં ભરેલી હોય એ વાત કરે છે. જુઓ, લોકો બી વાત કરે છે બધા ભેગા મળીને, વ્યવસ્થિત નથી બેઠા, બરાબર ને. તો જ્યારે વિકર્ણ આકૃતિમાં બધા બિંદુઓ યાદચ્છિક રીતે વિખેરાયેલા હોય અને કોઈ ચોક્કસ ધબ ન હોય, છે ધબ, તમે પણ એક ટીચર જાય બીજા ટીચર આવે એટલે વાત કરી લઈને કોઈ ધબની આવીને પાછા તમને ગોઠવવા પડે ને, એમ અહીંયા પણ બધા બિંદુઓ વિખેરાયેલા હોય અને કોઈ પણ ધબ ન હોય ત્યારે તે સુરેખ સહસંબંધનો અભાવ દર્શાવે છે. અહીં વિકર્ણ આકૃતિ તમને કેવી મળે?
સુરેખ સહસંબંધના અભાવવાળી મળે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પોઈન્ટમાં તમને સમજ પડી ગઈ હશે કે સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને સુરેખ સહસંબંધનો અભાવ. સંપૂર્ણ ધન એક સુરેખા પર હોય બધા બિંદુઓ ડાબીથી જમણી બાજુ અને નીચેથી ઉપરની તરફ. સંપૂર્ણ ઋણ સહસંબંધમાં એક સુરેખા પર ડાબીથી જમણી બાજુ પરંતુ ઉપરથી નીચેની તરફ. ધ્યાનમાં રાખજો. આંશિક ધન સહસંબંધમાં શું છે? એક સુરેખા પર ન હોય, સુરેખાની આસપાસ હોય, ડાબીથી જમણી બાજુ અને નીચેથી ઉપરની તરફ. આંશિક ઋણ સહસંબંધમાં શું હોય? આંશિક ઋણ સહસંબંધમાં તમારે નીચેથી કે ઉપરથી નીચેની તરફ એક સુરેખા પર ન હોય, આસપાસ વિખેરાયેલા હોય, ડાબીથી જમણી બાજુ અને ઉપરથી નીચેની તરફ. જ્યારે સુરેખ સહસંબંધના અભાવમાં શું છે? કોઈ રેખા જ ન દેખાય, તોડે વળીને બેઠા હોય તમારી જેમ. બરાબર ને? એટલે બધા બિંદુઓ ગોળ કુંડાળામાં તોડે વળીને હોય ત્યારે સુરેખ સહસંબંધનો અભાવ છે. ચાલો આપણે એક દાખલો જોઈ લઈએ. એનો એકદમ ઇઝી છે. તમે નોટબુકમાં જ ગણજો. કોઈ આલેખ તમારે લાવવાની જરૂર નથી. તમે એક્ઝામમાં આલેખનો ઉપયોગ કરી શકો અને જેની પાસે 11માની આલેખ પોથી વધી હોય એની અંદર પ્રેક્ટિસ કરજો. સ્વાધ્યાયનો દાખલો છે તમારો. સ્વાધ્યાયમાં 2.1નો તમારો દાખલો. એની અંદર જુઓ 66મા પેજ પર તમારો દાખલા નંબર 1. બોલપેન બનાવતી એક કંપની તેની સૌથી વધુ વેચાતી જેલ પેનના ભાવ અને તેના પુરવઠા વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ માહિતી એકઠી કરે છે. તે પરથી વિકર્ણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો. જુઓ, અર્થઘટન એટલે શું? કે તે સંપૂર્ણ છે, ધન છે, સંપૂર્ણ છે, આંશિક છે, ધન છે, ઋણ છે કે અભાવ છે. આ આપણે અર્થઘટન કરવાનું છે. તો વિકર્ણ આકૃતિ પહેલાં દોરવી પડે ને. કેવી રીતે દોરવાની તે જુઓ. એક્સ અક્ષ ભાવ એટલે એક્સ અક્ષ અને માસિક પુરવઠો એટલે વાય અક્ષ. આપણે અહીં જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. જુઓ, આપણે વાય અક્ષ પર વાયના બિંદુ એટલે કે માસિક પુરવઠો અને એક્સ અક્ષ પર ભાવ દર્શાવી દઈએ. તમારી છે અહીં મેં ક્રમયુક્ત જોડ લખી જ છે. બધી એક્સ અને વાયની ક્રમયુક્ત જોડ જુઓ તમારી મેં લખી છે. કઈ છે? 14, 32 છે. જોજો, રકમ જોતા જોજો. તમારી એક્સ 14 છે તો વાય 32 છે. એક્સ 16 છે તો વાય 50 છે. એક્સ 12 છે તો વાય 20 છે. એક્સ 11 છે ત્યારે વાય 12 છે. એક્સ 15 છે તો વાય 45 છે અને એક્સ 13 છે ત્યારે વાય 30 છે અને એક્સ તમારા 17 છે તો વાય 53 છે. અને આપણે સુરેખા પર દર્શાવવાના છે. બરાબર છે? તો તમે અહીં જોઈ શકો છો. તમે પ્રમાણમાપ લેવ તો તમારું પ્રમાણમાપ આવશે એક્સ અક્ષ પર તમારું 1 સેમી બરાબર 1 રૂપિયો લીધો છે. એક્સ અક્ષ પર જોજો 1 સેમી બરાબર 1 રૂપિયો અને વાય અક્ષ પર 1 સેમી બરાબર 5000 એકમો લીધા છે. દેખાય છે બધાને? જુઓ, આ તમારા 5, 10, 15, 20, 25 એ હજારમાં છે. અને અહીં હવે તમે 1 થી 10 નથી દર્શાવી શકતા. આ તમને મેં 11મા ધોરણમાં શીખવેલું છે. 1 થી 10 અહીં નહીં દર્શાવી શકે તો 1 છોડીને આપણે લખી લેવાનું છે. હવે આપણે લખતા જઈએ તો 14 અને 32. તો જુઓ, આ 14 તમારું 14 અને 32ને તમે ભેગા કરો તો તમારું બિંદુ મળે. બરાબર છે? ત્યાર પછી આવે 16 અને 50ને તમે લેવ. 16 અને 50ને તમે લેવ તો અહીં સુધી તમારું આવશે. બરાબર છે? ત્યાર પછી 12, 20, 11, 12, 15, 45, 13, 30 અને 17, 53. આ રીતે તમારે બિંદુઓને દર્શાવવાના છે. લીટી દોરવાની નથી.
તો અહીં તમે જોઈ શકો છો, હમણાં જ મેં તમને પ્રકારો સમજાવ્યા ને, તો તે પરથી તમે જાણી શકો છો કે એક સુરેખા નથી દેખાતી, પરંતુ સુરેખાની આસપાસ વિખેરાયેલા છે. દેખાય છે? ડાબીથી જમણી બાજુ જાય છે ને, ડાબીથી જમણી બાજુ તમને દેખાય છે, પરંતુ એક સુરેખા પર નથી. અને હવે ખાસ નીચેથી ઉપરની તરફ દેખાય છે. નીચેની ઉપરની તરફ એટલે ધન. ખ્યાલ આવી ગયો? ધન સહસંબંધ. હવે સંપૂર્ણ છે કે આંશિક એ નક્કી કરીએ તો તરત ખબર પડી જાય આપણને કે આસપાસ વિખેરાયેલ છે, આંશિક ધન સહસંબંધ છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો તમે એનું અર્થઘટન લખી શકો છો ઇઝીલી. આ 5 આકૃતિ જે મેં તમને સમજાવી છે એ યાદ કરી નાખજો. તો વિકર્ણ આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે, આ આપણે અર્થઘટન લખવાનું છે. વિકર્ણ આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે બધા બિંદુઓ એક જ સુરેખા પર નથી. અહીં ભાવ અને પુરવઠામાં થતા ફેરફારો વધતી જતી દિશામાં થાય છે, પરંતુ આ ફેરફારો અચળ પ્રમાણમાં નથી. કોઈ એક એકમમાં કેટલા એકમનો વધારો થાય છે? જુઓ, 14 છે તો 32 છે, 16 છે તો 50 છે. સરખો વધારો નથી. વધારો તો થાય છે પણ વધારો સરખો નથી, અચળ નથી, જુદો જુદો છે. પરંતુ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોવાથી બિંદુઓ એક જ સુરેખા પર મળતા નથી. તેથી ભાવ અને પુરવઠા વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એમ કહેવાય. આ તમારું અર્થઘટન છે કે બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એવું કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ 5ને યાદ કરવાના છે. લખવાના પણ છે કમ્પલસરી. દાખલો તમારે નોટબુકમાં પણ ગણવાનો છે. જો આલેખ હોય તો નો ડાઉટ આલેખમાં લખજો, પરંતુ નોટબુકમાં લખી દેવ તો પણ ચાલશે. અને એના પછીના જે 2 દાખલા છે એ 2 આકૃતિ તમારે જાતે દોરવાની છે. ઇઝી છે, સ્કેલમાં પણ ઇઝી છે. બસ આ જ રીતે આકૃતિ દર્શાવી દેવાનું છે અને એનું અર્થઘટન લખી દેવાનું છે. તો આ રીતે તમે લખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે કાર્લ પિયર્સનની રીત વિશે શીખીશું. અહીં વિકર્ણ આકૃતિની રીત પૂરી થાય છે. ઇઝી છે, યાદ રાખજો. એની વ્યાખ્યા અને એના પ્રકારો બરાબર છે. નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યારે કાર્લ પિયર્સન વિશે વાત કરીશું અને સૂત્ર ખાસ. ઓકે, થેન્ક યુ.